નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા 16 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે. આજે પંચમુખી હનુમાન મંદિર વાસણા ભાયલી રોડ ખાતે આ વર્ષ પ્રથમનો નિઃશુલ્ક મસાલા છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આવતા જતા રાહદારીઓએ છાશનો લાભ લીધો હતો. જ્યારે પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિતલ કુમાર ગાંધી તથા સમગ્ર ટીમ ખૂબ જ મદદરૂપ બને છે. સાથે પરિવાર ફાઉન્ડેશન પક્ષીઓના પીવાના પાણીના બાઉલ પણ વિતરણ કરે છે, જેવા અનેક કાર્યો કરે છે. પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 16 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહી છે. ગયા મહિને અમે આખો મહિનો પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ જુદા જુદા વિસ્તારમાં 3000 ઉપરાંત બાઉલનું વિતરણ કર્યું. આજથી અમે પંચમુખી હનુમાન મંદિર વાસણા ભાયલી રોડ ખાતે આજે શનિવાર છે, આજે અમે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ શરૂ કર્યું છે. આ નિઃશુલ્ક મસાલા છાશ અહીંયાથી જતા આટલી આકરી ગરમીમાં 42-44 ડિગ્રીની આકરી ગરમીમાં જે રાહદારીઓ જાય છે અને મંદિરે જે દર્શન કરવા માટે આવે છે, એ લોકોને અમે આ નિઃશુલ્ક છાશ આપી રહ્યા છે. અને આ આખો સેવાયજ્ઞ આખા મહિના દરમિયાન જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવશે. આ જે કાર્ય અમે કરી રહ્યા છે એ દાતાશ્રીઓ સિવાય શક્ય જ નથી, એટલે એમના બી અમે આભાર માન્યા છે. જેઓ હેમંતભાઈ ઠક્કર, અનિલસિંહ ચૌહાણ, કલ્પનાબેન શાહ, સુનિતાબેન શુક્લ, અરવિંદભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, રાકેશભાઈ પરમાર, પિયુષભાઈ પટેલ, જતીનભાઈ પટેલ જેવા અનેક દાતાઓએ અમને આ કાર્યમાં મદદ કરી રહ્યા છે, જેથી અમે સારામાં સારું આ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.